કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવા ભેગા થયા છીએ એમાં પ્રથમ જોઈએ તો પૂર્વોત્તરમાં કેસરની ખેતી. હવે કેસર આપણે જાણીએ ખૂબ મૂલ્યવાન ઉત્પાદ કહેવાય છે, પાક કહેવાય છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને એના મુખ્ય ક્ષેત્ર છે ત્યાં જેનું ઉત્પાદન લેવામાં આવતું હતું. પણ હવે ધીરે ધીરે જે નોર્થ ઇસ્ટ આપણે કહીએ ને, ઉત્તર પૂર્વના 8 રાજ્યો છે એમાંથી કેટલાક રાજ્યમાં ખેતી શરૂ થઈ ગઈ છે, ઇવન એમાં ફૂલ આવવાની શરૂઆત થઈ છે. તો આખો મુદ્દો કરંટમાં આવ્યો છે. તો કેસર ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, પ્રશ્ન પૂછાઈ શકે તો ત્યાંથી રહેતી હોય છે. તાજેતરમાં જે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે SCO, એની 20મું સંમેલન થયું છે, તો એના ઉપર આપણે વાત કરવાના છીએ. ત્રીજી છે પોલાવરમ પરિયોજના. આંધ્રપ્રદેશ સ્ટેટ છે, આંધ્રપ્રદેશ રાજ્ય દ્વારા જે 2022ની ખરીફ સિઝન આવે, હવે ખરીફ શું છે હું તમને જણાવીશ. ખરીફ સિઝન આવે ત્યાં સુધી આ યોજના પૂર્ણ કરી દેશે એવી વાત કરવામાં આવેલી છે અને આના સિવાયની પરિયોજના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. પછી એક 30 મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ પણ શરૂ થયો છે. હવે આ ટેલિસ્કોપમાં ભારતીય વૈજ્ઞાનિકોએ પણ ભાગ લીધો છે અને જે નોબેલ પારિતોષિક વિનર છે આ વખતના 2020ના ભૌતિક વિજ્ઞાનમાં, એને પણ ભાગ લીધેલો છે. તો આ ટેલિસ્કોપ શું છે, ક્યાં રાખેલું છે, કાર્ય શું કરવાનું છે, એના ઉપર આપણે માહિતી મેળવશું. તો મિત્રો, આજનું કરંટ અફેર્સ એઝ યુઝ્યુઅલ શરૂ કરીએ એની પહેલા ગઈકાલના 2 પ્રશ્ન. નિમ્નલિખિતમાંથી કઈ જોડી યોગ્ય છે તે જણાવો. સાચી કઈ જોડી છે આપણે ગોતવાનું છે. તો આમાં ચપચાર કૂટ તહેવાર છે, તહેવાર એ મિત્રો મિઝોરમમાં સેલિબ્રેટ કરવામાં આવે છે. ખાસ કરીને મે પછી આનું સેલિબ્રેશન થતું હોય છે, માર્ચ પછી અથવા મે ની આસપાસથી આનું સેલિબ્રેશન છે થતું હોય છે. સેકન્ડ છે ખોંજોમ પરબા ગાથા ગીત. આ પણ મણિપુરમાં ઉજવવામાં આવે છે. જે પૂર્વજો હોય એના જે યુદ્ધના જે કહી શકે ને, સારામાં સારા કાર્ય કરે, શૌર્ય પ્રદર્શિત કરી હોય તો એના ગીત આ ખોંજોમ પરબામાં ગાવામાં આવે છે. એના પૂર્વજોને જે સાહસ બતાવેલ હોય યુદ્ધની અંતર્ગત, એના ગીતો આ તમે જુઓ તો ગાથા ગીતમાં ગાવામાં આવતા હોય છે. અને એક છે થાંગટા નૃત્ય. એ સિક્કિમનું નથી, એ પણ મણિપુરનું છે. થાંગ એટલે તલવાર અને ટા એટલે ઢાલ કહીએ ને, એ તો એને લઈને આખું નૃત્ય હોય છે. તો થાંગટા નૃત્ય મણિપુરનું છે, સિક્કિમનું આવતું નથી. તો 3 નંબરને દૂર કરો, 1 અને 2 સાચા છે, તો ઓપ્શન બી આનો સાચો આન્સર થઈ જશે. સેકન્ડ જો ક્વેશ્ચન પૂછેલો હતો મિત્રો કે અષ્ટાંગ માર્ગની સંકલ્પના અંગ છે શેનું? તો આનો ડાયરેક્ટ સાચો આન્સર આવશે મિત્રો દીપ વંશની વિષય વસ્તુનું. ભગવાન બુદ્ધે સંસારના જે પણ દુઃખ છે ત્યાગ કરી અને મોક્ષનો માર્ગ મેળવ્યો, તો અષ્ટાંગ માર્ગ એનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ઇવન એને મધ્યમ માર્ગનો સિદ્ધાંત પણ કહીએ છીએ આપણે. મધ્યમ માર્ગનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. જે પણ જીપીએસસી મેન્સની તૈયારી કરી રહ્યા છે મિત્રો, એને જે બૌદ્ધિઝમ ને જૈનિઝમ છે એના ઉપર ફોકસ રાખવું જોઈએ. એના ઉપરથી પ્રશ્ન આવવાની સંભાવના રહેતી હોય છે. તો આ પ્રકારે એને ઇવન તમે જુઓ જે નીતિશાસ્ત્ર છે એમાં પણ આ ઉપયોગી રહેતું હોય છે. તો યાદ રાખજો કે અષ્ટાંગની સંકલ્પના અંગ છે દીપવંશની વિષય વસ્તુનું. એ સાથે આજના 2 પ્રશ્ન જોઈએ મિત્રો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયથી શરૂ થયેલ છે? જાહેર બાંધકામનું જે ખાતું છે એ કોના સમયથી શરૂ થયેલ છે? ક્યાં વાઇસરોય અથવા ગવર્નર હતા એની આપણે અહીં પ્રશ્ન પૂછેલો છે. તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. ઓપ્શન એ છે વેલેસ્લી, ઓપ્શન બી છે ડેલહાઉસી, ઓપ્શન સી છે વોરન હેસ્ટિંગ અને ઓપ્શન ડી છે વિલિયમ બેન્ટિક. તો આમાંથી સાચો આન્સર કયો છે મિત્રો કોમેન્ટ કરીને જણાવવાનું છે. જે બીજો ક્વેશ્ચન છે કે કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? જો ઘણી વખત આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે કે કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા. તમારી સામે 4 ઓપ્શન રાખેલા છે. એક છે શ્રીમતી એની બેસન્ટ, ઓપ્શન બી છે શ્રીમતી સરોજિની નાયડુ, ઓપ્શન સી છે શ્રીમતી નેલી સેનગુપ્તા અને ઓપ્શન ડી છે અરુણા આસફ અલી. તો ભારતમાં કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ આ 4માંથી કોણ હતા એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એ સાથે જ મિત્રો આપણું હવે આજનું કરંટ અફેર્સનું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ છે પૂર્વોત્તરમાં ખાસ કરીને શેની? તો કે કેસરની ખેતી. તાજેતરમાં સિક્કિમના એક દક્ષિણ ભાગમાં યાંગયાંગ પાર્ટ આવેલો છે, એક ભાગ આવેલો છે. જો સિક્કિમ આપણે જાણીએ છીએ, લોકેશન જોઈ લઈ સાથે, તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાંથી આગળ વધી અને આ રીતે એક આખો ભાગ ખાંચો આવે છે. એક તરફ છે નેપાળ દેશ, એક તરફ છે ભૂતાન દેશ
ઉપર બાજુ છે ચીન અને નીચે છે વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ. તો આ રીતે સિક્કિમ આવેલું છે. એનો જે દક્ષિણ ભાગ છે, આ ભાગ છે, ત્યાં આ યાંગ આવેલ છે. તો આ યાંગમાં કેસરના જે છોડ છે એમાં આ પ્રકારે ફૂલોનો વિકાસથી શરૂ થયો છે. તો અહીંથી કેસર બનાવવામાં આવતું હોય છે. તો કેસરની ખેતી અત્યાર સુધી માત્ર જમ્મુ કાશ્મીરના ક્ષેત્રમાં થતી, તો અન્ય જગ્યાએ ટ્રાય કરી તો સક્સેસ ગઈ છે. તો એના ઉપર આખી વાત આવેલી છે. અહીં કેસરની ખેતી કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રમાં કેસરની ખેતીની અનુકૂળતા વિશે જાણવા માટે યોજના અંતર્ગત થઈ રહી છે. આપણે કીધું ને, ખાસ કરીને ક્યાં થાય છે તો કે જમ્મુ એન્ડ કાશ્મીરમાં ખેતી થાય છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખેતી થાય છે. હવે આ નોર્થ ઇસ્ટના જે અલગ અલગ સ્ટેટ છે, જેમ કે એક આપણે જોયું સિક્કિમ છે, આના સિવાય તમે જો એક અરુણાચલ પ્રદેશ છે. તો આ પ્રકારે અલગ અલગ 2-3 રાજ્યમાં આ જે કેસરની ખેતી છે એ શરૂ કરવાની એક સરકાર યોજના લઈને આવી હતી કે ભાઈ જમ્મુ કાશ્મીરથી અલગ ક્ષેત્રોમાં પણ હવે કોશિશ કરી. શા માટે? તો કે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારની આબોહવા કેસરને જોઈએ છે એ જ પ્રકારની આબોહવા આ નોર્થ ઇસ્ટના સ્ટેટમાં પણ કેસરને અવેલેબલ થઈ શકે એમ છે, અવેલેબલ રહેલી છે, એના માટે યોગ્ય રહેલી છે. તો ટ્રાય કરવામાં કે શું તો નોર્થ ઇસ્ટના જે સ્ટેટ છે ત્યાં કેસરનું ઉત્પાદન થઈ શકશે. તો એવી યોજના હતી અને એના અંતર્ગત આ કેસરની ખેતી છે પૂર્વોત્તરમાં શરૂ કરવામાં આવેલી હતી. કેસર વિશે માહિતી મેળવીએ. કેસર એક છોડ છે જેના સૂકા વર્તિકાગ્ર એટલે કે ફૂલના દોરા જેવા ભાગ, જો અહીંયા દેખાશે તમને, આ ફૂલના દોરા જેવા ભાગ છે, એકદમ એક ફૂલમાં 3 જ હોય, એક ફૂલમાં 3 જ દોરા જેવા ભાગ હોય, જેને વર્તિકાગ્ર કહેવાય. નો ઉપયોગ કેસરનો મસાલો બનાવવામાં થાય છે. આપણે કહીએ ને કેસર, તો એવું નથી કે આ પાંદડાથી ઉપયોગમાં આવે છે, દોરા જેવા પતલા 3 ભાગ છે ને એમાંથી જ કેસર બને છે ખાલી. તો એક ફૂલમાં આવા 3 ભાગ આવતા હોય છે, 3 દોરા જેવા પ્રકાર આવે છે જેને વર્તિકાગ્ર કહીએ છીએ, અને એમાંથી કેસર છે તૈયાર કરવામાં આવતું હોય છે. માનવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં, એટલે કે ઈસુના પહેલા પ્રથમ સદી BC બેક સેન્ચુરી ના મધ્ય એશિયાઈ પ્રવાસીઓ દ્વારા કાશ્મીરમાં કેસરની ખેતી છે શરૂ કરવામાં આવી હતી. આવી ક્યાંથી? પ્રશ્ન છે કે ચલો ભારતમાં કેસર આવ્યું ક્યાંથી? શું પહેલેથી હતું? તો કે ના, ઈસુની પ્રથમ સદી પહેલાની આસપાસના વિસ્તારમાં, ઈસવીસન પૂર્વે ઈસુ પહેલા પ્રથમ સદીની આસપાસ તમે જુઓ તો જે મધ્ય એશિયા હતા, સેન્ટ્રલ એશિયન કન્ટ્રી કહીએ ને આપણે, તો મધ્ય એશિયાના જે પણ લોકો હતા એને સ્થાનાંતરિત કર્યું અને જે જમ્મુ કાશ્મીરનું ક્ષેત્ર છે કેસરની ખેતી છે એ શરૂ કરી હતી એવું માનવામાં આવી રહ્યું છે. તે ખૂબ જ કિંમતી અને મોંઘું ઉત્પાદ જે આપણે જાણીએ છીએ, ખૂબ જ વધારે કિંમતી હોય છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કેસરને બહુકમ કહેલ છે. યાદ રાખજો, આ પ્રકારના પ્રશ્ન પૂછી નાખશે ને તો જીવનમાં દુઃખના દરિયા ઉભા થઈ જાય કે આવું ક્યાં હતું. તો પ્રાચીન જે સાહિત્ય લખેલું છે, ડાયરેક્ટ પ્રશ્ન છે, પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કેસરને ક્યાં નામે બતાવેલ છે અથવા કેસરનો ક્યાં નામ તરીકે ઉલ્લેખ કરેલ છે? આવા ઓપ્શન બનાવી દેશે, એનો સાચો આન્સર થઈ જશે બહુકમ. બહુકમ એમ જ યાદ રાખો, કેસર બહુ ઓછું છે તો બહુકમ છે. કેસરની ખેતી વિશેષ પ્રકારના કરેવા વિસ્તારમાં થાય છે. હવે કરેવા શું છે? આપણે જાણીએ છીએ કે પર્વત જોયા છે, પર્વત હોય, મેદાન હોય, રણ હોય, પણ કરેવા વિસ્તાર એટલે કેવો વિસ્તાર? જોઈએ આપણે. હિમાલય ક્ષેત્ર છે, આ રીતે આવો વિસ્તાર આવેલો હોય. તો ફ્લેટ એકદમ સમતલ વિસ્તાર છે. તો હિમાલયમાં આ પ્રકારની જે ફ્લેટ ટોપ વેલી આવેલ છે, ફ્લેટ ટોપ વેલી આવેલી હોય, સમતલ ક્ષેત્ર હોય ક્યાં જ્યાં કાપ આવેલો હોય, થોડો ઘણો આમ નદીઓ ઉપરથી આવતી તેને કાપ ને એવું બધું પાથરેલું હોય. તો હિમાલય ક્ષેત્રમાં આવેલી ફ્લેટ ટોપ વેલીને શું કહેવાય છે? કરેવા કહેવાય છે. યાદ રાખજો કે ભાઈ હિમાલય ક્ષેત્રમાં આવેલ ફ્લેટ ટોપ વેલીને શું કહેવાય? કરેવા. ખાસ કરીને પર્ટિક્યુલરલી ઇન્ડિયન જીઓગ્રાફી આપણે ભણીએ તેમાં આ પ્રકારના શબ્દો આવે છે. એક છે કરેવા, આના છે કઈ દુઆર, કઈ ને હરિદ્વાર કોને કહેવાય, તાલ કોને કહેવાય, તાલ કોને કહેવાય. તો આ પ્રકારના શબ્દ એમાં આવે છે. દૂન છે, દેહરાદૂન ને બધું કહીએ ને, તો દૂન, દુઆર, તાલ, કરેવા આવા શબ્દ આવતા હોય છે. તો અત્યારે કરેવા શબ્દ કરણમાં છે તો જોઈ લઈએ તો કે ફ્લેટ ટોપ વેલી ઇન ધ હિમાલય રિજન, અથવા કાશ્મીર વેલીમાં જે ફ્લેટ ટોપ વેલીઓ આવેલી છે જે છે એ કેસરની ખેતી કરવામાં આવે છે. તો એને આપણે કહીએ છીએ કરેવા. ભારતમાં કેસરની ખેતી જૂન અને જુલાઈ મહિના દરમિયાન તથા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કેટલીક જગ્યાએ થાય છે. જો મુખ્ય કયા મહિના છે યાદ રાખજો, કારણ કે આપણે જો લાસ્ટ ટાઈમ જીપીએસસી અથવા તો એક્ઝામ લઈ લો ક્લાસ 3ની,
તો આ પ્રકારના પ્રશ્ન પૂછે છે કે આ પાક છે ખરીફ છે તો કયા ઋતુ અથવા કયા મહિનાનું એનું ઉત્પાદન લેવામાં આવતું હોય છે. તો પર્ટિક્યુલરલી એવા પણ પ્રશ્ન પૂછે છે. તો કેસર અત્યારે કરંટમાં છે અને આ પ્રકારના પાક ખૂબ ઓછા કરંટમાં આવતા હોય છે, તો ઇમ્પોર્ટન્ટ તો બને છે. તો કેસરની ખેતી છે મિત્રો જૂન અને જુલાઈ મહિનામાં તથા તમે જુઓ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન છે કેટલીક જગ્યાએ લેવામાં આવે છે. કેસરના પાક માટે જરૂરી પરિસ્થિતિ એ તો ઇમ્પોર્ટન્ટ છે કે પાક લગાવીએ છીએ તો કેવી આબોહવા જોઈએ, કેવી જમીન જોઈએ, કેટલું તાપમાન જોઈએ, કેટલો વરસાદ જોઈએ. તો આપણે મિત્રો માહિતી મેળવીએ. સમુદ્ર સપાટીથી 2000 મીટર ઊંચાઈ ઉપર કેસરની ખેતી છે અનુકૂળ હોય છે. સમુદ્ર સપાટીથી 2000 મીટર ઊંચાઈ ઉપર, એટલે એવું નહીં લેવાનું કે ચલો 2000 મીટર જ મારે કરવી છે, હવે 1.5 હોય તો થઈ તો શકે, પણ આ વધારે યોગ્ય હોય. એટલે કે અંદાજિત 2 કિલોમીટરની ઊંચાઈ, એટલે કે પર્વતીય વિસ્તાર. હમણાં જોયું ને આપણે કરેવા એટલે શું હતું કે ફ્લેટ ટોપ વેલી, એટલે પર્વતીય ક્ષેત્ર હોય, ઊંચો ભાગ હોય, તો આ વિસ્તારમાં કેસરની ખેતી સામાન્ય રીતે થતી હોય છે. તો 2000 મીટર ઊંચાઈની આસપાસના ક્ષેત્રમાં છે એ કેસરની ખેતી ત્યાં ખૂબ જ વધારે સારી રીતે થાય છે. અલગ અલગ પ્રકારની જમીન યોગ્ય છે. આમ પર્ટિક્યુલરલી કે બસ આ એક જ જમીન, જેમ કપાસ કેમ કાળી જમીનમાં ખૂબ જ સારો થાય, એમ કેસર માટે એવું નથી કે ચલો આ એક જ જમીન છે ખૂબ સારી, અલગ અલગ પ્રકારની જમીનમાં થઈ શકે, પણ એ બધામાં સૌથી સારી કઈ છે તો કે કેલ્સિયસ, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટની માત્રા વધારે હોય એ પ્રકારની જમીન. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 આપણે કહીએ છીએ, એની માત્રા જે જમીનમાં વધારે હોય એ જમીન છે એ તમે જુઓ તો કેસરના પાક માટે સારી હોય છે. આના સિવાય 6 થી 8 pH આપણે જાણીએ છીએ એસિડ ને બેઝ ને નક્કી કરવા માટે થાય. તો 6 થી 8 pH એટલે થોડીક કેવી હશે, એસિડિક જમીન છે. આ થોડી એસિડિક છે. જો pH ટોટલ 0 થી 14 હોય તો 7 હોય તો ન્યુટ્રલ કહેવાય. તો અહીંયા 6 થી 8 લખેલ છે, એટલે એસિડિક થોડીક હોય અથવા તો થોડીક બેઝિક હોય એ પ્રકારની જમીન હોય તો એ ચાલે છે. ખૂબ વધારે એસિડિક નહીં, 2 થી 3 pH વાળી એમાં ન થઈ શકે. થોડી એસિડ બેઝ જમીન હોય તો એમાં એનું ઉત્પાદન લઈ શકાય છે. તથા સારી રીતે સુકાયેલી માટી હોય, એમાં સતત ભેજ રહે એવું જરૂરી હોતું નથી, એના માટે સારું રહેશે નહીં. તો વ્યવસ્થિત સુકાઈ ગયેલી માટી હોય, 6 થી 8 pH હોય, આની સિવાય એમાં કેલ્શિયમ કાર્બોનેટની માત્રા વધારે હોય, તો આ પ્રકારની જે જમીન છે કેસર માટે ખૂબ જ વધારે સારી રહે છે. કેસરની ખેતી માટે ઋતુની વાત કરીએ તો સ્પષ્ટ ઉનાળો, એટલે કે વ્યવસ્થિત ક્લીન સમરની સિઝન જોઈએ. આની સાથે શિયાળો પણ વ્યવસ્થિત જોઈએ છે, પણ એમાં ટેમ્પરેચરને માપક્રમ આપેલા છે. જેમાં તમે જો તો ઉનાળામાં તાપમાન જે છે એ 35 થી 40 સેલ્સિયસ થી વધારે ન હોય, એટલે 40 સેલ્સિયસ મેક્સિમમ, એનાથી વધારે થવું જોઈએ નહીં. આમ થઈ હિમાલય રિજનમાં તમે જો તો એટલા ઊંચા તાપમાન જતા હોતા નથી. એટલે તો જમ્મુ કાશ્મીર ખૂબ સારો વિસ્તાર હતો કે ત્યાં ભાઈ 45 90 50 ન જાય તાપમાન, તો 40 ની આસપાસ હોય તો ત્યાં સુધી યોગ્ય છે. આના સિવાય શિયાળો જે છે એ 15 સેલ્સિયસ સુધી રહેતો હોય. હવે ઊંચાઈના વિસ્તાર હોય, ઊંચાઈવાળા વિસ્તાર હોય તો જો ત્યાં ખાસ કરીને જે ડિસેમ્બર જાન્યુઆરી હોય તો એ વખતે બરફ વર્ષા એવું થતું હોય છે. તો આ સમય દરમિયાન છે કેસરનું ઉત્પાદન થોડું અઘરું બને છે, પણ બાકીના ઋતુમાં કેસરનું ઉત્પાદન લઈ શકાય છે. શિયાળામાં 15 ની આસપાસ તાપમાન રહેતું હોય તો પણ ઉત્પાદન લઈ શકે છે. તેના માટે 1000 થી 1500 mm એટલે કે મિલીમીટર વર્ષાળું ક્ષેત્ર છે યોગ્ય છે. એટલે 100 થી 150 સેન્ટીમીટર વરસાદ થતો હોય તો એવો જે વિસ્તાર રહેલો છે એ કેસરના પાક માટે યોગ્ય છે. ભારતમાં કેસરના ઉત્પાદન ક્ષેત્ર કઈ જગ્યાએ ભારતમાં કેસરનું ઉત્પાદન છે લેવામાં આવે છે. તેનું ઉત્પાદન લાંબા સમય સુધી જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ પૂરતું સીમિત હતું. એટલે જમ્મુ અને કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે મિત્રો, એટલા વિસ્તારમાં જે છે આ કેસરનું ઉત્પાદન ખૂબ જ વધારે લેવામાં આવતું, એટલા વિસ્તાર પૂરતું સીમિત હતું. ક્યાં જ લેવાતું, બાકી ક્યાંય એનું ઉત્પાદન થતું નહીં. પંથોર ક્ષેત્ર યાદ રાખજો, ખાસ એટલે ખાસ કહું છું. પંથોર ક્ષેત્ર જેને સામાન્ય રીતે કાશ્મીરના કેસરનો કટોરોના રૂપમાં ઓળખવામાં આવે છે. તો ભારતમાં કેસરના કટોરાના રૂપમાં કેને ઓળખવામાં આવે છે, તો જે પંથોર ક્ષેત્ર રહેલું છે એને ઓળખવામાં આવે છે. પંથોર ક્ષેત્ર છે ક્યાં, તો જમ્મુ અને કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ રહેલ છે, યુનિયન ટેરિટરી રહેલ છે, ત્યાં આવેલ છે અને કેસરનો કટોરો કહે છે. કેસર ઉત્પાદન માટે સૌથી વધારે મુખ્ય યોગદાન કરતા છે. સૌથી વધારે કેસરનું ઉત્પાદન છે ત્યાંથી ભારતમાં આવે છે. અન્ય ક્ષેત્ર જોઈએ, એક પંથોર ક્ષેત્ર આવ્યું, આના સિવાય એક બડગામ છે, શ્રીનગર છે અને કિશ્તવાડ જિલ્લો છે. ત્રણેય ડિસ્ટ્રિક્ટ છે જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિતના. એક પંથોર છે, બડગામ, શ્રીનગર અને કિશ્તવાડ. તાજેતરમાં કાશ્મીરી કેસરને GI ટેગ પણ પ્રાપ્ત થયેલ છે. જો આ ઇન્ફોર્મેશન પણ ઇમ્પોર્ટન્ટ છે.
શું કાશ્મીરી કેસરને જીઆઈ ટેગ પ્રાપ્ત છે? તો કે યસ, તાજેતરમાં જ પ્રાપ્ત થયો છે. એટલે કે જીઆઈ ટેગ એ પૂરતું, એટલે કે ત્યાંનું કેસર, હવે એ ત્યાંની જે કેસરની ઉત્પાદ છે એના જેવી બીજી કોઈ લઈ શકતા હોતા નથી. તો કાશ્મીરી ટેગ પણ એને પ્રાપ્ત થયેલ છે. લગભગ 6 થી 7 ટન કેસરની ખેતી થાય છે ભારતમાં. જો સમજો આ વસ્તુને, ભારતમાં દર વર્ષે આશરે 6 થી 7 ટન કેસરનું ઉત્પાદન આવે એ પ્રકારની ખેતી થાય છે. એની સામે માંગ કેટલી છે? તો કે 100 ટનની. તો જો 100 ટનની ડિમાન્ડ છે, સામે આપૂર્તિ કેટલી છે? 6 થી 7 ટન. તો શું થશે? ઓટોમેટિક કેસરના ભાવ કેવા થાય? વધી જાય. વધી જશે. સિમ્પલ સમજો કેવી રીતે, ધારો કે 5 કેરી હોય, 5 કેરી છે અને લેવાવાળા 5 જણા હોય અને બધા પાસે 10 રૂપિયા હોય, બધા પાસે 10 રૂપિયા છે, કોઈની પાસે ધારો કે 30 રૂપિયા છે, કોઈની પાસે 50 રૂપિયા છે, તો જે વધારે આપશે એ પ્રમાણે એને કેરી આપી દેવામાં આવશે. શું કામ? એ કેરી લિમિટેડ છે. ઓકે, આ 5 કેરી છે. હવે શું થશે? ધારો કે આ લેવાવાળા છે 5 નહીં, 500 જણા થઈ ગયા. આવા 500 જણા થઈ ગયા. સામે સપ્લાય કેવી છે? ઓછી છે. તો ઓટોમેટિક 5 જણા લે તો કેરીનો ભાવ ઓકે 10 રૂપિયા કરી શકાય છે. પણ 5 જણા હોય, સોરી 5 કેરી છે ને 500 જણા ખરીદે છે, તો કેરીનો ભાવ ઓટોમેટિક શું થાય? વધી જાય. સિમ્પલ જ સમજવાનું, એટલે તરત જ યાદ આવી જાય કે ચલો ભાઈ 5 કેરી છે, 5 જણા લેવા વાળા છે, ઓકે બધાને એક. પણ 5 કેરી હોય અને 500 જણા લેવાના હોય તો કેરીનો ભાવ બહુ જ વધી જશે. તો સેમ કે ભાઈ માંગ વધારે છે પણ સામે ડિમાન્ડ વધારે છે, એટલે તમે જુઓ પણ સામે સપ્લાય એટલી બધી છે ને, એટલે કેસરના ભાવ કેવા રહે છે? ખૂબ જ ઊંચા. પરિણામે આપણે શું કરીએ છીએ? કેસરની આયાત કરીએ છીએ, કેસરને બહારથી મગાવીએ છીએ. તો હવે સપોઝ કે આપણે અન્ય ક્ષેત્રમાં પણ કેસરનું ઉત્પાદન શરૂ કરીએ, ખાસ કે જે નોર્થ ઇસ્ટનું કીધું ને, સિક્કિમ જે છે, સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમના ક્ષેત્ર છે. તો આ પ્રકારે તમે જો અન્ય ક્ષેત્રમાં પણ હવે ઉત્પાદન શરૂ કરીએ તો શું થશે કે સિક્કિમ જમ્મુ કાશ્મીરમાંથી 6 થી 7 ટન આવતું હતું, આ બધામાંથી થોડું ઉત્પાદન આવશે તો ઓટોમેટિક આયાત શું થશે? આપણી ઓછી થઈ જશે. તો આપણને ફાયદો રહેશે. તો અન્ય ક્ષેત્રમાં પણ ઉત્પાદન લેવાથી આયાત જે છે આપણી ઘટી જશે. આના સિવાય આગળ વધીએ તો મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી, જો સમજો આ મુદ્દાને, પણ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના માધ્યમથી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે એને કેસરની વધતી માંગને પૂર્ણ કરવા માટે પૂર્વોત્તરના કેટલાક રાજ્યમાં તેની ખેતીને પ્રોત્સાહિત કરી રહ્યું છે. કોણ કરી રહ્યું છે? તો જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ કેસરની જે માંગ છે, ડિમાન્ડ જે છે એ વધી રહી છે, એને ફૂલફિલ કરવા, પૂર્ણ કરવા માટે, અથવા તો ભારત જે આયાત કરે છે એને ઘટાડવા માટે પૂર્વોત્તરના જે નોર્થ ઇસ્ટના સ્ટેટ છે ત્યાં કેસરની ખેતી કરવા માટે રાજ્યોને પ્રેરિત કર્યા છે. આ પરિયોજનાને સિક્કિમના બોટની અને હોર્ટિકલ્ચર વિભાગના સહયોગથી લાગુ કરવામાં આવેલ છે. આપણે શરૂઆતમાં જ જોયું કે ભાઈ સિક્કિમના દક્ષિણ ભાગમાં જે યાંગયાંગ પ્રાંત આવેલો છે ત્યાં સફળતા મળી છે અને ત્યાં જે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ફૂલ આવશે તો એમાં ઓટોમેટિક તમે જો આ પ્રકારે દોરા જેવા ભાગ આવશે અને એમાંથી કેસર છે પ્રાપ્ત કરવામાં આવે છે. તો સિક્કિમમાં સૌથી પહેલા સફળતા મળી છે તો ત્યાં પ્રોજેક્ટ છે ત્યાં લાગુ કરાયો હતો. એમાં મદદ કોણે કરી હતી? તો કે સિક્કિમનું જે બોટની અને હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ છે એને મદદ કરી હતી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેની મદદથી ત્યાં કેસરની ખેતી છે હવે શરૂ કરેલી છે. તે કૃષિની વિવિધતામાં પણ ઉપયોગી નીવડશે. યસ, રાઈટ. જો શા માટે? અત્યાર સુધી ટ્રેડિશનલ ફાર્મિંગ કે ભાઈ આ ક્ષેત્રમાં ધારો કે ઘઉં થતા હોય તો ઘઉં જ ઉગાડેલા છે, આના સિવાય બીજું કંઈ નહીં. તો હવે ત્યાં નવો પાક લઈ આવશે તો ઘઉંની સાથે બીજો એક પાક આવે છે, તો જે પરંપરાગત હતું એ બદલે છે અને વિવિધતા આવે છે. તો એટલે ઘણા બધા પાક થશે તો જેથી કરીને ખેડૂતને એનો ફાયદો મળે. તો કૃષિની વિવિધતામાં પણ ઉપયોગી નીવડશે અને ખેડૂતોને પૂર્વોત્તરમાં નવા અવસર પ્રદાન થશે. નોર્થ ઇસ્ટના જે ખેડૂતો જે છે જે ખાસ કરીને ચાની એની ખેતી કરે છે તો એને નવા અવસર પણ પ્રાપ્ત થશે, જેથી કરીને એની ઇન્કમ જે છે વધી શકે. તો આ પ્રકારે તમે જો આખું કેસર જે કરંટમાં આવ્યું છે આના સિવાય કેસરની જેટલી ઇન્ફોર્મેશન છે આપણે માહિતી મેળવીએ છીએ. સેકન્ડ જે ટોપિક છે મિત્રો, SCO નું 20મું સંમેલન થયું છે. તાજેતરમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંઘાઈ સહયોગ સંગઠન છે ને, સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, સંઘાઈ સહયોગ સંગઠનના સદસ્ય દેશોના પ્રમુખોએ 20મું સંમેલનનું આયોજન કર્યું છે.
તાજેતરમાં એસસીઓના જે પણ સદસ્ય દેશ હતા એના પ્રમુખોએ ભેગા થઈ સેના દ્વારા તો વિડીયો કોન્ફરન્સ લાઈવ મીટિંગ થયેલી હતી, તો એના દ્વારા ભેગા થઈ અને આ પ્રકારે એસસીઓનું આયોજન કરેલું હતું. અધ્યક્ષતા કોને કરી હતી? તો એની અધ્યક્ષતા જે છે એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરેલી હતી. આ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિનું મંડળ કોને કર્યું હતું? તો સિમ્પલ છે, દેશોના પ્રધાન હતા એટલે કે દેશોના જે પ્રમુખ છે એની મીટિંગ હતી. તો ભારતીય પ્રતિનિધિ જે હશે એનું જે લીડરશિપ હશે એનું નેતૃત્વ જે છે કોને કર્યું હતું? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેના સિવાય એસસીઓ સચિવાલયના મહાસચિવ, જો કોણ કોણ અન્ય સમાવેશ હતું? તો એસસીઓ નું જે સચિવાલય હોય એના મહાસચિવ, આના સિવાય એસસીઓ ના ક્ષેત્રીય આતંકરોધી તંત્રના કાર્યકારી નિર્દેશકની સાથે 4 ઓબ્ઝર્વર દેશ પણ એમાં સમાવેશ હતા. ઓબ્ઝર્વર એટલે શું થશે કે એ હાલ સભ્ય નથી, સભ્ય એમાં નથી, પરંતુ એ મીટિંગમાં ભાગ લઈ શકે છે, બોલી શકે છે, પણ મત આપવાનો એવો અધિકાર હોતો નથી. બસ ખાલી આવીને ચા પાણી પીવાના અને વાર્તા વિચારણા કરવાની, વધારે મત આપવાનું એવું કઈ નહીં. તો ઓબ્ઝર્વર કન્ટ્રી હતા. ક્યાં ક્યાં છે? તો 4 ઓબ્ઝર્વર કન્ટ્રી અફઘાનિસ્તાન છે, બેલારુસ છે, ઈરાન છે અને મંગોલિયા છે. તો અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન અને મંગોલિયા, તો આ 4 દેશના જે રાષ્ટ્રપતિ હતા એને પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધેલો હતો. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ એસસીઓ નું પ્રથમ સંમેલન છે. જો અત્યાર સુધી લાઈવ સંમેલન લાઈવ થયા હતા નહીં, એટલે કે પોતે રૂબરૂ જઈ અને મુલાકાત થતી. તો એસસીઓ નું વિડીયો કોન્ફરન્સ દ્વારા આ પ્રથમ સંમેલન રહેલું છે. પહેલી વાર એસસીઓ ના તમામ પ્રમુખ જે છે એ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરેલ છે. તથા 2017માં ભારતને છે એ એસસીઓ ની પૂર્ણ સદસ્યતા પ્રાપ્ત થયેલ છે. 2017ની સાલમાં ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન બંનેને 2017ની સાલમાં પૂર્ણ સદસ્યતા પ્રાપ્ત થયેલી છે. એના પછી આ ત્રીજી મીટિંગ હતી પૂર્ણ સદસ્યતા પ્રાપ્ત કર્યા પછીની. ભારતનો પક્ષ શું રહેલો છે? હવે જો એસસીઓ ની મીટિંગ થઈ છે એ આપણે વાત કરી લીધી કે ભાઈ આ રીતે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી કોણ કોણ ઓબ્ઝર્વ કન્ટ્રી હતું, નેતૃત્વ કોને કર્યું તે આપણે માહિતી મેળવી લીધી, સભ્ય ક્યારે બન્યું છે. પણ ભારતનો પક્ષ શું હતો? ભારત તરફથી કઈ કઈ વાત એસસીઓમાં કરવામાં આવી છે? તો એક છે COVID-19 અને બહુપક્ષીય સુધાર. એના ઉપર ફોકસ કરીને પ્રધાનમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ COVID-19 ની મહામારી પછી વિશ્વમાં સામાજિક અને આર્થિક વિષમતાઓથી લડવા માટે જો સામાજિક અને આર્થિક વિષમતા, સોશિયલી એન્ડ ઇકોનોમિકલી જે વિષમતા આવી ગઈ છે, તમે જો ઘણા સમયથી અલગ અલગ ઇન્ડસ્ટ્રી ને બધું બંધ હતું તો ઠપકા લાગ્યા છે, તો જે આર્થિક વિષમતા આવી છે મિત્રો, એનાથી લડવા માટે તત્કાલ પ્રભાવથી બહુપક્ષીય સુધારની આવશ્યકતાઓ રેખાંકિત કરી છે. તત્કાલ પ્રભાવ, તરત જ એની ઇફેક્ટ આવે એ પ્રકારના સુધારા લઈ આવવા જોઈએ, જેથી કે આર્થિક જે ઇકોનોમી જે છે આપણા બધા દેશોની, જે એસસીઓમાં જે પણ કન્ટ્રી સભ્ય દેશ છે એ બધા દેશોની ઇકોનોમી સુધરે એને ધ્યાનમાં રાખી અને તત્કાલ પગલા લેવા પર પણ વાત કરવામાં આવી છે. યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, જે સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રની મિત્રો, એમાં અસ્થાયી સદસ્યના રૂપમાં 1 જાન્યુઆરી 2021 થી જો અસ્થાયી સદસ્ય, હવે સિક્યુરિટી કાઉન્સિલ છે એમાં ટોટલ કેટલા મેમ્બર દેશ હોય? તો ટોટલ એમાં 15 કન્ટ્રી હોય. એમાં 5 છે એ પરમનન્ટ હોય અને 10 છે એ નોન પરમનન્ટ હોય. 2 વર્ષનો કાર્યકાળ હોય છે. તો અસ્થાયી સદસ્યના રૂપમાં એટલે કે 10 છે એના રૂપમાં 1 જાન્યુઆરી 2021 થી વૈશ્વિક પ્રશાસન વ્યવસ્થામાં અપેક્ષિત બદલાવ માટે બહુપક્ષીય સુધારની થીમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો સમજો મુદ્દાને, સિક્યુરિટી કાઉન્સિલમાં વૈશ્વિક પ્રશાસન વ્યવસ્થામાં અપેક્ષિત બદલાવ જરૂરી લાગ્યા છે ભારતને. સિક્યુરિટી કાઉન્સિલ તો આપણે જાણીએ છીએ કે એમાં 5 પરમનન્ટ કન્ટ્રી છે. ભારત પણ કહે છે કે આ જે 5 પરમનન્ટ કન્ટ્રી છે આનો વ્યાપ છે એ વધારવો જોઈએ. એ 5 દેશ 5 શું કામે? હવે આ જે રચના હતી બહુ પહેલા 1945-46 ની આસપાસ થયેલી હતી, જ્યારે આની સ્થાપના થઈ છે. તો પરમનન્ટ કન્ટ્રીમાં એ સમયથી રહેલા છે, એમાં થોડા ઘણા વર્ષે સુધારા થયા છે, પણ છેલ્લા 30-40 વર્ષથી એમાં કઈ નવા સુધારા એવા નથી પરમનન્ટ કન્ટ્રીને લઈને. તો જ્યારે એ વખતની ડિમાન્ડ અને હાલની ડિમાન્ડ, એ વખતની પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ, એ વખતના પડકાર, હાલના પડકાર ટોટલી બદલાઈ ગયેલા છે. તો આજે સુરક્ષા પરિષદ એમાં પણ બદલાવ જરૂરી છે. અને એની સાથે જ વિશ્વમાં તમે જો જે પણ પ્રશાસનિક વ્યવસ્થા છે, એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ છે આખા વર્લ્ડની, એમાં પણ ઘણા બદલાવ કરવાની જરૂર ઊભી થઈ છે. હવે યુએન છે, યુનાઇટેડ નેશન, એ લગભગ એમાં 193 કન્ટ્રી જે છે એ સભ્ય દેશ છે.
તો હવે આ યુનાઇટેડ નેશન છે જો એની શાસન વ્યવસ્થામાં ઘણો ફેરફાર કરશે તો ઓટોમેટિકલી 193 દેશમાં પણ થોડો ઘણો ફેરફાર આવવાની શક્યતા નોંધાયેલી છે. તો જે બહુપક્ષીય સુધારની થીમ રહેલ છે મિત્રો એના ઉપર પણ ભારત દ્વારા વાત કરવામાં આવેલ છે. ક્ષેત્રીય શાંતિ અને સુરક્ષા. પ્રધાનમંત્રીએ ક્ષેત્રીય શાંતિ, સુરક્ષા તથા વિકાસ પ્રત્યે પોતાની દ્રઢતાને પુનઃ દોહરાવી છે. જો ક્ષેત્રીય શાંતિની વાત કરી છે એનો મતલબ LAC લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનને થોડોક પડકારજનક જવાબ આપી દીધો કે ભાઈ ક્ષેત્રીય શાંતિ હોવી જરૂરી છે. સુરક્ષાની પણ વાત કરી છે અને વિકાસ પ્રત્યે પણ પોતાની દ્રઢતાને છે એ પુનઃ દોહરાવી છે. એટલે ફરી યાદ આવ્યું છે ભારત જે છે આ બધાને લઈને કાર્ય કરી રહ્યું છે. અને જે ખાસ કરીને આતંકવાદ, હથિયારો તથા નશીલા પદાર્થોની અવૈધ તસ્કરી જે કરી રહ્યા છે એની સાથે મની લોન્ડરિંગ એના પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. જો ક્યારેક આવતું હોય છે ન્યૂઝમાં હથિયારોની આપ-લે થતી હોય છે, આતંકવાદ રહેલ છે, આની સિવાય નશીલા પદાર્થો જે છે એની પણ આપણે જાણીએ છીએ પકડાતા હોય છે. ઘણી વખત આપણે જ આવે છે કે કચ્છના વિસ્તારમાંથી તમે જો જહાજ આવતું હોય અને કરોડો રૂપિયાનું જે છે નશીલા દ્રવ્યોને પદાર્થ પકડાતા હોય છે. તો જે પણ આની તસ્કરી થઈ રહી છે ઇવન મની લોન્ડરિંગ સહિત, તો જે પણ તસ્કરી અથવા તો થઈ રહી છે અને સ્ટોપ કરવા જોઈએ જેથી કરીને દેશની ક્ષેત્રીય શાંતિ, સુરક્ષા અને વિકાસથી બધું જળવાઈ રહે. ભારતનો જે ઔષધિ ઉદ્યોગ છે એને COVID-19 સમયગાળામાં બહુ ઊંચું કામ કર્યું છે મિત્રો. COVID-19 સમયગાળા દરમિયાન 150 થી વધુ દેશોને આવશ્યક દવાઓની આપૂર્તિ કરી રહી છે. જો COVID-19 જેવા સમયગાળામાં જે આપણી પરંપરાગત જે આપણી ચિકિત્સા સિસ્ટમ રહેલી છે ઔષધિઓને આધારે આયુર્વેદ, તો જે પણ દવાઓ ને બધું છે એને આપણે ઓછા લગભગ 150 થી વધારે દેશોને પહોંચાડેલ છે જેથી કરીને એ દેશમાં COVID-19 જે સંક્રમણ થઈ રહ્યું છે એને કંટ્રોલમાં લાવી શકાય. તો એમાં પણ તમે જો તો ભારતે ખૂબ મોટો ફાળો ભજવેલો છે વૈશ્વિક સ્તર ઉપર. સાંસ્કૃતિક તથા ઐતિહાસિક સંબંધ ઉપર પણ નજર કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ SCO અંતર્ગત આવવાવાળા ભૌગોલિક ક્ષેત્રમાં ભારતની મજબૂત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને રેખાંકિત કર્યા છે. અહીં લખેલું છે ભૌગોલિક ક્ષેત્ર, એટલે આખા વિશ્વની વાત નથી કરી. SCO જે મેમ્બર કન્ટ્રીઝ છે, SCO ના જે સભ્ય દેશ છે એ વિસ્તારની અંતર્ગત ભારતની જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થિતિ રહેલી છે એને પણ દર્શાવવામાં આવી છે કે ખૂબ મજબૂત રીતે અમે જોડાયેલા છીએ. આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર. જો સમજો આ વસ્તુને, આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહનના કોરિડોર, ચાબહાર બંદર અને અસ્ગાબાદ જે સમજોતો છે. મિત્રો એક પ્રશ્ન આપું છું તમને અહીંથી, અસ્ગાબાદ સમજોતો શેને લઈને છે એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. અસ્ગાબાદ સમજોતો છે એવા ક્ષેત્રીય સંપર્કને પ્રોત્સાહિત કરવાના સમજોતા પ્રત્યે પણ ભારતે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જો ચાબહાર બંદર અફઘાનિસ્તાન અને ત્યાં સુધી વિકાસ ડેવલપ કરવામાં ચાબહાર બંદર બહુ મહત્વપૂર્ણ સાબિત થયું છે. ઇવન મિડલ એશિયા જે કહેવાય, મિડલ એશિયાના જે દેશો છે એના સુધી પહોંચ કરવામાં પણ આ બંદર છે મદદરૂપ થઈ રહ્યું છે. જે પણ કોરિડોર રહેલા છે પરિવહનના, ચાબહાર બંદર છે, અસ્ગાબાદ સમજોતા છે, એવા ક્ષેત્રીય સંપર્ક એટલે કે જે દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટેના જે પણ પરિબળ હોય, જે પણ પરિયોજનાઓ લાગુ થઈ શકે એના દ્વારા ભારતે પોતાની પ્રતિબદ્ધતા વર્ણવી છે કે અમે જે પણ સભ્ય દેશ છે અથવા તો જે આસપાસના દેશો છે એના વિકાસ માટે અમારે શક્ય છે એટલા પગલા લેતા હોઈએ છીએ. આ સંમેલનમાં ભારતના સદસ્ય દેશોના સમક્ષ નવાચાર અને સ્ટાર્ટઅપ માટે વિશિષ્ટ કાર્ય સમૂહોના ગઠન. જો શું કે ભારતે સદસ્ય દેશોના સમક્ષ જે પણ SCO ના સદસ્ય દેશ રહેલા છે એની સમક્ષમાં નવાચાર અને જે સ્ટાર્ટઅપ જે છે એના માટે વિશિષ્ટ કાર્ય સમૂહોના ગઠન અને પારંપરિક દવા ઉપર એક ઉપ સમૂહોનો ગઠનનો પણ પ્રસ્તાવ રખાયો છે. જે સ્ટાર્ટઅપ જે નવા ડેવલપ થઈ રહ્યા છે એની વિશે પણ વાત કરી હતી. એના માટે જે પણ નિયમો છે એ પણ જણાવેલા હતા. ઇન શોર્ટ કે એના માટે જે પણ સુધાર થઈ રહ્યા છે જેથી કરીને વિદેશથી જે છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ છે આપણે ઇન્ડિયામાં ને બધું આકર્ષિત થાય અને સ્ટાર્ટઅપ જે છે એ ડેવલપમેન્ટ થાય જેથી કરીને આપણા દેશની ઇકોનોમી પાવરફુલ થશે. SCO સમિટની નેક્સ્ટ જે નિયમિત બેઠક થતી હોય છે, જો હવેની જે SCO ની જે નિયમિત બેઠક થતી હોય છે એ તાજેતરમાં 30 નવેમ્બરે યોજાવાની છે. એ પણ શેના દ્વારા છે? વિડીયો કોન્ફરન્સ દ્વારા. અને એની જે મેજબાની છે મિત્રો એ ભારત કરવાનું છે. યાદ રાખજો, નેક્સ્ટ SCO જે નિયમિત બેઠક છે 30 નવેમ્બરે જ યોજાવાની છે, તેની મેજબાની છે ભારત કરી રહ્યું છે. એના પછી આગળ વધી મિત્રો નવો મુદ્દો છે પોલાવરમ પરિયોજના. ક્યાં આવેલી છે, શું છે જોઈએ તો પહેલા તો 2022 વર્ષને યાદ રાખજો. 2022 ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય રાખેલું છે. આની સાથે ઘણા બધા જે કેન્દ્ર સરકારના ધ્યેય છે, નીતિઓ છે, યોજનાઓ છે એ પણ પૂર્ણ કરવાના લક્ષ્ય છે રખાયેલા હતા. તો 2022 ના
ખરીફ ઋતુ, ખરીફ એટલે શું થાય? ચોમાસુ પાક. જો 3 પ્રકાર હોય, રવિ સિઝન હોય, ખરીફ હોય અને જાયદ હોય. રવિ એટલે શિયાળુ પાક, આપણે કહીએ ને ઘઉં ને ઈ, ચણા ને ઈ, શિયાળુ પાક. ખરીફ એટલે કે ચોમાસુ પાક, માંડવી છે, કપાસ છે તે. અને જાહેર તો ખરીફ અને રવિની વચ્ચેની સિઝન, ખાસ કરીને ઉનાળાનો સમયગાળો હોય, શાકભાજી તરબૂચની બધું ઉત્પાદન લેવામાં આવતું હોય છે. તો આ 3 પ્રકાર સિઝન હોય છે. તો જે 2022 ની જે ખરીફ ઋતુ આવશે ત્યાં સુધીમાં આંધ્રપ્રદેશમાં જે આ પોલાવરમ પરિયોજના છે પૂર્ણ થઈ જશે એવી વાત કહેલ છે. ઓકે, આવેલી ક્યાં છે? તો આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદી પર આ પોલાવરમ ગામ છે નજીક આ યોજના આવેલી છે. જો નદી ઇમ્પોર્ટન્ટ બને છે. આંધ્રપ્રદેશમાં જે ગોદાવરી નદી ત્યાંથી પસાર થઈ છે, આ ગોદાવરી નદી પર એક બંધ બનાવવામાં આવશે. ક્યાં છે? એ પોલાવરમ ગામની પાસે છે, એટલા માટે આનું નામ આપેલું છે પોલાવરમ પરિયોજના. તમે જોઈ શકો આ પોલાવરમ ડેમ છે, આ છે ગોદાવરી નદી છે. ગોદાવરી વિશે ખ્યાલ મેળવી સાથે મિત્રો, ગોદાવરી જે છે એની લંબાઈ છે 1465 કિલોમીટર. દક્ષિણ ભારતની, સાઉથ ઇન્ડિયાની સૌથી લાંબી નદી છે. એ સાથે જ ઇન્ડિયાની બીજા ક્રમની સૌથી લાંબી નદી છે. ભારતની બીજા ક્રમની, પેલી ગંગા છે, સેકન્ડ ક્રમની ગોદાવરી છે. દક્ષિણ ભારતની સૌથી લાંબી કયા રાજ્યમાંથી પસાર થાય? તો મહારાષ્ટ્રમાં ઉદ્ગમ પામે છે, ત્યાંથી તેલંગાનામાં જશે, ત્યાંથી આંધ્રપ્રદેશમાં જશે અને છેલ્લે બંગાળની ખાડીમાં વિસર્જન થઈ જશે. તો આ 3 રાજ્યમાંથી પસાર થાય છે. આશરે કુલ 7 થી 8 રાજ્યમાં એનો જે કેચમેન્ટ એરિયા છે એ ફેલાયેલો છે. એની સહાયક નદીઓનો બધો વિસ્તાર ફેલાયો છે. એનો સૌથી વધારે જે 7 થી 8 રાજ્યમાં કેચમેન્ટ વિસ્તાર ફેલાયેલો હોય તો એ ગોદાવરી નદી છે. ઓલરેડી આ પ્રશ્નથી પૂછેલો છે, આઈ થિંક પીઆઈ કે જીપીએસસી માં પૂછેલો છે. 7 થી 8 રાજ્યમાં એનો કેચમેન્ટ એરિયા છે, કેચમેન્ટ એરિયા જે કહેવાય, એટલે કે એની સહાયક ને બધી નદીઓ જ્યાંથી આવતી હોય એરિયા છે ફેલાયેલો રહેલો છે. તો યાદ રાખજો, આંધ્રપ્રદેશમાં ગોદાવરી નદી પર આ યોજના છે એ બની રહી છે. આ પરિયોજના પૂર્ણ થવા પર ગોદાવરી નદીના પાણીને તમે જો એને જમણી તરફથી નહેરો દ્વારા કૃષ્ણ નદી બેઝિનમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. તમે જો આ કૃષ્ણા નદી છે, એનો બેઝિન એરિયા છે, આ ગોદાવરી નદી છે અને અહીં પોલાવરમ ડેમ બની રહ્યો છે. જો સમજો વસ્તુને, આયા ડેમ બની રહ્યો છે. હવે આ ડેમ બનશે, પાણી ભરાશે તો એની જમણી બાજુ નદીની દિશા કેવી રીતે નક્કી થઈ? તો નદી જે દિશામાં વહેતી હોય ને એ દિશામાં આપણે મોઢું રાખી દેવાનું. પછી આપણા જમણા અને ડાબા હોય એ જ એની જમણી અને ડાબી દિશા થાય. તો નદી આમ વહે છે તો હું એ દિશામાં ઉભો રહી ગયો, તો હવે આ બાજુ જમણી થશે, આ જમણી થશે. તો જમણી બાજુએ એક કેનાલ આવે છે. આ કેનાલ દ્વારા જે કૃષ્ણા નદી છે એના બેઝમેન્ટ એરિયા છે ત્યાં સુધી આ પાણી છે પહોંચાડવામાં આવશે. તો સિંચાઈની સુવિધા ખૂબ જ સારી થઈ શકશે. ઇવન પાણી, પીવાના પાણીની બધી સુવિધા છે સારી રીતે થશે. તો યાદ રાખો કે કૃષ્ણ નદી બેઝિનમાં અંતર સ્થાનાંતરિત બેઝિન કરવામાં આવશે, એટલે બેઝિન ટુ બેઝિન સ્થાનાંતરિત કરવામાં આવશે. આ પરિયોજનાનું જે જળાશય છે એ છત્તીસગઢ અને ઓડિશાના રાજ્યના કેટલાક ભાગ સુધી ફેલાયેલું રહેશે. હવે જો આ ઓડિશાનો ભાગ આવશે અને થોડુંક છત્તીસગઢનો પણ ભાગ આવે છે. ઓડિશા ક્લિયર દેખાય છે, થોડુંક છત્તીસગઢનો ભાગ પણ આવશે. તો ઓડિશા અને છત્તીસગઢ રાજ્યો છે એને કેટલાક વિસ્તાર છે એમાં પણ આ પરિયોજનાનો ભાગ રહેલો છે, ડેમ છે એનો ભાગ આવશે. આ યોજના કીધું ને ડેમ બનાવશે તો સિંચાઈ, જળ વિદ્યુત અને પીવાના પાણીની સુવિધાનો. હવે ડેમ બનાવીએ છીએ, ઊંચા ઉપર પાણી સ્ટોર કરશું તો ત્યાંથી પાણી એમ પડશે તો અહીંયા ટર્બાઇન રાખીને ફેરવીને જળ વિદ્યુત પણ ઉત્પન્ન તો કરાશે. તો સિંચાઈ માટે ડેમ ભરીએ છીએ, પાણી તો ઉપયોગ થશે. અને સિવાય નહેર દ્વારા કૃષ્ણા બેઝિનમાં પણ ટ્રાન્સફર કરીએ છીએ તો એ પણ ઉપયોગ થશે. તો સિંચાઈ, જળ વિદ્યુત અને પીવાના પાણી તરીકે ઉપયોગ થવાનો એનો રહેલો જ છે, વિકાસ રહેલો જ છે. આ પ્રકાર તમે જો ને બહુ ઉદ્દેશ્ય, ખાલી એવું નહીં કે ચલો સિંચાઈ માટે જ છે, ખાલી જળ વિદ્યુત માટે, એમ નહીં, બહુ ઉદ્દેશ, ઘણા બધા ઉદ્દેશ્ય સાથે યોજના છે શરૂ કરેલી છે. આ પરિયોજનાને 2014ની સાલમાં જ્યારે આંધ્રપ્રદેશમાંથી તેલંગાના એઝ અ ન્યૂ સ્ટેટ બને છે, અલગ થાય છે, તો જે અધિનિયમ છે આંધ્રપ્રદેશ વિભાજન અધિનિયમ 2014ની સાલમાં ઇવન ભારતનું સૌથી નવું બનેલું રાજ્ય પણ કહી શકીએ છીએ તો તેલંગાના રાજ્ય આવશે 2014માં. તો તમે જો 2014ની સાલમાં આંધ્રપ્રદેશ વિભાજન અધિનિયમ છે એના અંતર્ગત આ જે પરિયોજના છે એને રાષ્ટ્રીય દરજ્જો પણ પ્રદાન કરવામાં આપેલો છે. નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો પણ પ્રદાન કરાયો છે. એના પછી મિત્રો ચોથો અગત્યનો ટોપિક મેં તમને કીધો તે છે 30 મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ. પાછળ ફોટો છે ને, ત્યાં 30 મીટર ટેલિસ્કોપનો જ રહેલો છે.
જોઈએ પ્રોજેક્ટ શું છે તો કે બ્રહ્માંડના જે ગૂઢ રહસ્યો છે, ગૂઢ એટલે કે હજી ગુથાયેલા છે, જેને ક્લિયરિટી નથી મળી, જે શા માટે આવું થાય છે, પૃથ્વી કેમ બની છે, જેમ કે હજી નથી, બ્રહ્માંડ કેમ બન્યું છે, તો શું કહેવાય, ગૂઢ રહસ્ય છે. બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે છે, જે 100% એમ ન કે આ જ સિદ્ધાંત અને આ જ થિયરીના આધારે થઈ છે. તો બ્રહ્માંડના જે પણ ગૂઢ રહસ્યો રહેલા છે મિત્રો, એની માહિતી મેળવવાના ઉદ્દેશથી હવાઈ દ્વીપ, હવાઈ ક્યાં આવશે તો પહેલા તો એ શેનો ભાગ છે તો અમેરિકાનો ટાપુ છે. અમેરિકાનો ટાપુ છે જે પેસિફિક મહાસાગર છે, વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર અને વિશ્વનો સૌથી ફેલાયેલો મોટો મહાસાગર કહેવાય છે. તો પેસિફિક મહાસાગરમાં જે અમેરિકા છે એનો ટાપુ રહેલો છે, એનું રાજ્ય પણ છે હવાઈ આઇલેન્ડ. હવાઈ હજી એક માટે ફેમસ છે, હવાઈ ઉપર હોટસ્પોટ એક્ટિવિટી છે. ઇન્ફેક્ટ ખાસ કરીને કહીએ તો ત્યાં જ્વાળામુખી જોવા મળે છે, ગમે ત્યારે જે જ્વાળામુખી વહેતો જ હોય, તો હવાઈ આઇલેન્ડ એના માટે પણ ફેમસ રહેલ છે. તો હવાઈ દ્વીપના મોનાકિયા, આ મોનાકિયા એક જગ્યાનું નામ છે, ધેટ ઇઝ વન ઓફ પ્લેસ ઓફ હવાઈ આઇલેન્ડ. તો હવાઈ જે ટાપુ છે મિત્રો, આ હવાઈ ટાપુનું એક સૌથી ઊંચી જગ્યા છે, એનું નામ છે આ મોનાકિયા. તમે આ પાછળ જોવો ને તો એ વિસ્તાર દેખાશે, આ જે વિસ્તાર છે ને, આ ટેકરી જેવું જોવો છો, આ મોનાકિયા છે, એનું સૌથી ઊંચા ભાગ ઉપર આ 30 મીટર ટેલિસ્કોપ છે લગાવેલમાં આવ્યું છે, પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવેલી છે. તો જો ફ્રન્ટ પેજ ઉપર કેટલી બધી માહિતી મળી ગઈ. બ્રહ્માંડના ગૂઢ રહસ્યોની માહિતી મેળવવા હવાઈ દ્વીપ, તેનું લોકેશન સૌ ઇમ્પોર્ટન્ટ છે. એની સાથે જ મોનાકિયા, તો મોનાકિયા એ હવાઈ આઇલેન્ડની એક જગ્યા છે, સૌથી ઊંચો ભાગ છે, ત્યાં આ જે 30 મીટર ટેલિસ્કોપ છે એ લગાવવામાં આવ્યું છે. જોઈએ આગળ એના વિશે. આંતરરાષ્ટ્રીય પરિયોજના દૂરબીનથી જોડાયેલ ઉપકરણોથી સંબંધિત ભૌતિક વિજ્ઞાનમાં 2020ના નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર એન્ડ્રિયા ગેજ, જો યાદ રાખો, તાજેતરમાં 2020ના જે નોબેલ પુરસ્કાર વિનર છે શેમાં તો ભૌતિક વિજ્ઞાનમાં, એન્ડ્રિયા ગેજ એ ભારતીય ખગોળવિદોની સાથે ઘણી સક્રિયતાથી આ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે. ભારતીય જે ખગોળવિદો છે એની સાથે જ આ 2020ના નોબેલ પારિતોષિક વિનર જે છે એન્ડ્રિયા ગેજે આ ટેલિસ્કોપના પ્રોજેક્ટ ઉપર ઘણું બધું જે છે એ ભારતીય ખગોળવિદોની સાથે કાર્ય કરેલું છે. ટીએમટી પરિયોજના એટલે કે થર્મીમીટર ટેલિસ્કોપ પરિયોજના એક આંતરરાષ્ટ્રીય ભાગીદારી વાળી, એટલે કોઈ પર્ટિક્યુલર એવું નહીં કે ચલો અમેરિકાનું છે, આનું છે, એવું નથી. આંતરરાષ્ટ્રીય ભાગીદારી વાળી પરિયોજના છે, જેમાં કેલટેક, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, જો કોણ કોણ સમાવેશ છે, એક છે કેલટેક, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, કેનેડા, જાપાન, ચીન અને ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા પરમાણુ ઉર્જા વિભાગ. આટલા ડિપાર્ટમેન્ટ અથવા તો જે અલગ અલગ સંસ્થાઓ કહી શકાય એ બધેનો સહયોગ કરી અને એક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ભાગીદારી વાળી આ યોજના છે શરૂ કરવામાં આવી છે. યાદ રાખો, ભારત સમાવેશ છે, ચીન છે, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય છે, કેનેડા છે, જાપાન છે અને કેલટેક જે છે એ પણ સમાવેશ એમાં થયેલ છે. તો ઇન્ટરનેશનલ ભાગીદારી એક યોજના રહેલી છે, જેમાં સૂર્યમંડળ સંબંધિત માહિતી ડેટા સિમ્યુલેટર, સૂર્યમંડળનો જે આપણે કહીએ ને એનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું છે, કયા કારણોસર થયું છે, એમાં શું શું આવેલું છે, અથવા તો કઈ થિયરીના આધારે ડેવલપ થયેલ છે, કેટલા વર્ષો જૂનું છે, બધી માહિતી મેળવવા માટેની વાત છે. ઉર્જામાં ક્ષણિક વસ્તુઓ, એટલે કે ખૂબ વધારે ઉર્જા ધરાવતી અમુક સમયે જોવા મળતી વસ્તુઓ હોય તો ક્ષણિક વસ્તુઓ, કે ક્યારેક હોય ક્યારેક નથી જોવા મળતી, તો એ પ્રકારની વસ્તુઓ. આકાશગંગાઓની સક્રિય નાભિક અને ગુરુત્વાકર્ષણ લેન્સ વાળી આકાશગંગાઓનું અધ્યયન કરવામાં આવશે. ખાસ કરીને આકાશગંગાના ઉપર ફોકસ રહેલ છે. જે નાભીય પ્રક્રિયાઓ થાય છે, જો જે 2020નું નોબેલ પારિતોષિક હતું એના લઈને હતું કે ભાઈ આખી જે આકાશગંગાઓ રહેલી છે એના સેન્ટરમાં કંઈક ને કંઈક પદાર્થ રહેલા છે એવું જણાયું હતું. એ પદાર્થ શેના છે, શું છે, બ્લેક હોલની વાત કરેલી હતી. તો આ ક્ષેત્રે અલગ અલગ જે પણ થિયરીઓ છે એને કેટલા અંશે યોગ્ય છે, કેટલી નથી, તો એ બધી થિયરીને સાબિત કરવામાં આ જે ટીએમટી જે છે એટલે કે થર્મીમીટર ટેલિસ્કોપ છે એ અગત્યનું સાબિત થશે. એના ઉપરથી તમે ટેલિસ્કોપ દ્વારા બધે ઓબ્જેક્ટ જે રહેલા હોય ને, જે અવકાશીય પદાર્થો, એના વિશેની માહિતી મેળવવામાં ચોક્કસતા આવશે. તો એ પ્રકારના ઉદ્દેશ્ય સાથે ઘણા બધા દેશોની સંસ્થાઓ ભેગા થઈ અને આ એક જે ટેલિસ્કોપ છે એનું નિર્માણ કરીને હવાઈ આઇલેન્ડ પણ રાખવામાં આવ્યું છે. તો મિત્રો, આજનું જે કરંટ અફેર્સ હતું તે અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, ડાઉટ હોય તો તમે ક્વેશ્ચન કરીને પૂછી શકો છો. આના સિવાય આજનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો જેથી એનો લાભ લઈ શકે. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.